આજે હું સંક્ષિપ્તમાં નો સારાંશ આપીશ કે આપણે છેલ્લા લેક્ચરમાં શું કર્યું. તમને ફરીથી તમામ નોટેશન્સ યાદ કરાવો અને પ્રક્રિયામાં હું તમને ધીમે ધીમે ઓપરેટરોના આધાર પર લઈ જઈશ. તમે તમારા પ્રથમ અભ્યાસક્રમમાં અભ્યાસ કર્યો છે કે મોમેન્ટમ ઓપરેટરને ડિફરન્શિયલ ઓપરેટરનું પ્રતિનિધિત્વ આપી શકાય છે. મોમેન્ટમ તમામ અવલોકનક્ષમ ઓપરેટર તરીકે લખી શકાય છે. આપણે જોવા માંગીએ છીએ જેમ આપણે લિનિયર વેક્ટર સ્પેસમાં આધાર સેટ લખવા માંગીએ છીએ. અમે તે પણ જોવા માંગીએ છીએ કે ઓપરેટર માટેનો આધાર શું છે જેથી તે થીમ અને છે. માત્ર અમે છેલ્લા લેક્ચરમાં શું કર્યું તેનો ટૂંકમાં સારાંશ આપીએ. ક્વોન્ટમ મિકેનિકલ સિસ્ટમની સ્થિતિ ઔપચારિક રીતે ફાઈ તરીકે સૂચવવામાં આવે છે. સામાન્ય રીતે ફાઈ ટાઈમ ઓફ ફંક્શન ઇવોલ્યુશન ધરાવે છે, તેથી આપણે ફાઈ કહીએ છીએ તે સમયનું કાર્ય છે. આ સિસ્ટમ ની સ્થિતિ છે અને આ કોણીય બ્રેકેટ ને કેટ કહેવામાં આવે છે. તો આ સ્ટેટ, એકવાર હું સ્ટેટ આપીશ, આમાં આ સિસ્ટમ ક્યાં છે, સિસ્ટમની સ્ટેટનો અર્થ શું છે તે વિશેની બધી માહિતી શામેલ હોવી જોઈએ. તે મને કહી શકે છે કે પાર્ટિકલની ઊર્જા શું છે, તે મને કહી શકે છે કે સ્થાન ક્યાં છે. તમામ પ્રકારની માહિતી આ બ્રેકેટ કેટમાં સંગ્રહિત છે જે સ્ટેટ ફાઈ ધરાવે છે. અને અમે સ્પેન વિશે વાત કરી છે. સ્પેસને સ્પેન્ડ કરી શકે છે અને તમે સ્પેનને એવો પણ બનાવી શકો છો કે તે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય. જો તમારી પાસે સ્પેનિંગ અને સ્પેસ અને લિનિયર ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ હોય, તે જોડાણને આપણે વેક્ટર સ્પેસ માટે બેસિસ સેટ કહીએ છીએ. અને બેસિસ સેટમાં સ્ટેટની સંખ્યા જે વેક્ટર સ્ટેટના ડાયમેન્શન વ્યાખ્યાયિત કરે છે. માત્ર એક ઉદાહરણ, અમે 3 ડાયમેન્શનલ સ્પેસ જોઈ રહ્યા હતા, પરંતુ તમે તેને જનરલ રીતે એબ્સ્ટ્રેક્ટ જગ્યા કરી શકો છો. પછી અમે તે વિશે વાત કરી કે ત્યાં ડ્યુઅલ વેક્ટર સ્પેસ છે જે તેને વી ટિલ્ડ તરીકે દર્શાવશે. આ વી ટિલ્ડમાં અવસ્થાઓ તેઓ એક અલગ કોણીય બ્રેકેટ દ્વારા આપવામાં આવે છે અને તેને બ્રા કહેવામાં આવે છે. તેથી આ ડાયરેક્ટ બ્રેકેટ નોટેશન છે જેને આપણે ખાસ અનુસરવા જઈ રહ્યા છીએ. અને તમને આ ડ્યુઅલ વેક્ટર ની શા માટે જરૂર છે? જો તમારી પાસે આ ડ્યુઅલ વેક્ટર હોય તો તમે કન્વેન્શનલ 3 ડાયમેન્શનલ સ્પેસમાં લઈને સ્કેલર નક્કી કરી શકો છો. તમે ડોટ પ્રોડક્ટ કહ્યું હશે. અહીં આપણે તેને આંતરિક પ્રોડક્ટ તરીકે કહીશું. તેથી આપણે આજે ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ સાથે સીમિત કરીએ છીએ. તે ઇનફાઇનાઇટ ડાયમેન્શનલ પર જઈ શકે છે. ચાલો આપણે આપણી જાતને ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ સુધી મર્યાદિત કરીએ. જો ફાઈ આ ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસમાં તમે કરી શકો કેટ દર્શાવો. તમે કોલમ વેક્ટર દ્વારા કેટને રજૂ કરી શકો છો. તેથી તમે કોલમ વેક્ટર દ્વારા કેટનું પ્રતિનિધિત્વ કરી શકો છો. કોલમ વેક્ટરમાં n કમ્પોનન્ટ હોવા દો જેથી આ n 3 ની બરાબર છે જે આપણે 3 ડાયમેન્શનલ સ્પેસમાં જોયું છે. પરંતુ તમારી પાસે એક એબ્સ્ટ્રેક્ટ n વેક્ટર સ્પેસ હોઈ શકે છે જ્યાં ફાઇનાઇટ n છે. તેવી જ રીતે આ કેટનું ડ્યુઅલ જેને આપણે બ્રા કહીએ છીએ તે અન્ય કોઈ અવસ્થાને પંક્તિ વેક્ટર દ્વારા સૂચિત કરવામાં આવશે. તે પંક્તિ વેક્ટર દ્વારા સૂચવવામાં આવે છે. ધારો કે n કમ્પોનન્ટની એન્ટ્રી x1 થી xn અમુક પ્રકારની n ટ્યુપલ છે. આ x1 થી xn રિયલ હોઈ શકે. જો તે રિયલ વેક્ટર સ્પેસ હોય તો તે જટિલ હોઈ શકે. જો તે જટિલ વેક્ટર સ્પેસ હોય તો આ બે સ્પેસ સાથે જે મેં વેક્ટર સ્પેસ અને ડ્યુઅલ વેક્ટર સ્પેસમાં આપી છે, તમે આંતરિક પ્રોડક્ટ શોધી શકો છો. આંતરિક પ્રોડક્ટ શું છે? રો વેક્ટરમાં કોલમ વેક્ટરની રજૂઆત માં તે કોલમ
કોલમ સાથે રો નો મલ્ટીપ્લાય કરે છે. તમે આ મેટ્રિક્સ મિકેનિક્સમાં કર્યું છે. મેટ્રિસીસ થિયરી. રો કોલમનો મલ્ટીપ્લાય કરવાથી તમને સ્કેલ મળશે. કોલમનો મલ્ટીપ્લાય કરતી રો આંતરિક પ્રોડક્ટ દ્વારા આપવામાં આવે છે અને તે સ્કેલ હશે. આગળનો પ્રશ્ન તમે અમને પૂછી શકો છો, જો તમે બીજી રેખામાં આ રીતે બે અવસ્થાઓ લખો તો આ શું છે? તે એક કોલમનો મલ્ટીપ્લાય કરતી રો છે. તમે કોલમ રોનો મલ્ટીપ્લાય કરેલ છે તે તમને શું આપશે? તે તમને n મેટ્રિસીસ આપે છે. તેથી આ પણ એક માન્ય ઓપરેશન છે, પરંતુ આ સ્કેલર આપતું નથી, પરંતુ તે મેટ્રિક્સ આપે છે. જો તમે કોલમ વેક્ટર દ્વારા સ્ટેટનું પ્રતિનિધિત્વ કરો છો અને રો વેક્ટર દ્વારા ડ્યુઅલ વેક્ટર કરો છો તો આંતરિક પ્રોડક્ટ એક સ્કેલર છે. આ કોણીય બ્રેકેટ છે જેને આપણે કહીશું તે એક બાહ્ય પ્રોડક્ટ છે. અગાઉ આપણે પહેલાને આંતરિક પ્રોડક્ટ તરીકે ઓળખીએ છીએ. આ કોણીય બ્રેકેટ આપણે તેને બાહ્ય પ્રોડક્ટ તરીકે કહીશું. બાહ્ય પ્રોડક્ટ એ હશે જે તમને સ્કેલર નહીં પણ મેટ્રિક્સ છે. જો વેક્ટર સ્પેસ ફાઇનાઇટ ડાયમેન્શનલ n ડાયમેન્શનલ વેક્ટર જગ્યા હોય તો તે n ક્રોસ n મેટ્રિક્સ હશે. તેથી ડાયરેક્ટ નોટેશનમાં અમુક અર્થમાં બાહ્ય પ્રોડક્ટને ઓપરેટર ની જેમ ગણી શકાય અને જેને n ક્રોસ n દ્વારા રજૂ કરી શકાય. અને મેટ્રિસીસ પ્રતિનિધિત્વનો અર્થ શું થાય છે? ધારો કે તે કંઈકને રંગ આપવા જેવું છે, તેથી તે એક પ્રકારનું છે કે હું આને વાદળી રંગ દ્વારા રજૂ કરું છું, હું આને લીલા રંગ દ્વારા રજૂ કરું છું, કંઈક એવું છે. તે વિવિધ રંગો અથવા વિવિધ કપડાં પહેરે જેવું છે. તમે આ ઓપરેશનને સજ્જ કરી શકો છો. ધારો કે હું યુનિટીના રૂટ જોવા માંગુ છું. તમે બધા યુનિટીના ક્યુબ રૂટથી પરિચિત છો. ઓમેગા એ યુનિટીનું ક્યુબ રૂટ છે કારણ કે ઓમેગા ક્યુબ આઇડેન્ટિટી છે અને 1 + ઓમેગા સ્ક્વાયર્ડ 0 છે. તમે તે ઓમેગાને 2 × 2 મેટ્રિક્સ દ્વારા રજૂ કરી શકો છો. તમે 2 × 2 મેટ્રિક્સ લખીને તે ઓમેગાને ડ્રેસ આપી શકો છો. 2 × 2 મેટ્રિક્સ શું છે? તે માત્ર લગભગ 120 ડિગ્રી પરિભ્રમણ કરે છે કારણ કે 2π/3 સાઇન 2π/3 તે કરી શકે છે. તો આને આપણે રજૂઆત કહીએ છીએ. તેથી ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 અને 1 + ઓમેગા સ્ક્વેર ઇક્વલ 1. હું એક પ્રતિનિધિત્વ ને એ તરીકે 2π/3 પાવર તરીકે દર્શાવી શકું છું. આ એક રજૂઆત છે. બીજી રજૂઆત ઓમેગા છે ને 2 × 2 મેટ્રિક્સ તરીકે લખી શકાય છે કારણ કે cos 2π/3 sin 2π/3 માઇનસ sin 2π/3 cos 2π/3. તેથી આને રજૂઆત કહેવામાં આવે છે. શા માટે પ્રતિનિધિત્વ જે એક અહીં લખ્યું છે તે આ બંને ઇક્વેશનને સંતોષે છે. તેવી જ રીતે 2 અલગ પ્રતિનિધિત્વ અથવા અલગ ડ્રેસ છે જે બંને ઇક્વેશનને સંતોષે છે. તેથી કેટલાક ઇક્વેશન આપેલ છે. તમે વિવિધ રજૂઆતો લખવાનો પ્રયાસ કરી શકો છો અને જોઈ શકો છો કે તે શરતોને સંતોષે છે કે કેમ. એ જ રીતે એક ઔપચારિક એબ્સ્ટ્રેક્ટ સ્થિતિ ફાઈ જે હું લખું છું n પંક્તિઓ અને એક કોલમ સાથે કોલમ વેક્ટર તરીકે પ્રતિનિધિત્વ આપું છું. તેવી જ રીતે એ બ્રા વેક્ટર ડ્યુઅલ વેક્ટર સ્પેસ માં પંક્તિ વેક્ટર દ્વારા સૂચવવામાં આવશે જે એક કોલમ છે અને n રો. આ તે છે જે થઈ રહ્યું છે. તેથી જ્યારે પણ તમે આંતરિક પ્રોડક્ટ લો છો ત્યારે તે એક સંખ્યા બની જાય છે જે એક ક્રોસ એક એલિમેન્ટ છે જો તમે બાહ્ય પ્રોડક્ટ લો છો. તેથી આંતરિક પ્રોડક્ટ બાય સાથે વાસ્તવમાં એક સંખ્યા છે જેમાં એક ક્રોસ એક સાથે એક ફાઈ સાથે ફાઈ છે. એ
મેટ્રિક્સ હશે જે n ક્રોસ n છે, જે ખૂબ જ સરળ છે. પરંતુ જો તમે ડાબી બાજુની નોટેશનની આદત પાડવાનું શરૂ કરો છો તો તમે ઘણી બધી એબ્સ્ટ્રેક્ટ ગણતરીઓ કરી શકો છો. એક ખૂબ જ સુઘડ અને ભવ્ય ફેશન. હંમેશા મેટ્રિસીસમાં તમે જે જાણો છો તેની સાથે યાદ રાખો જે તમને આ યાદ રાખવામાં મદદ કરશે. તેથી આ તે છે જેને આપણે કહીએ છીએ તે બાહ્ય પ્રોડક્ટ છે. જો તમે ઈચ્છો તો આ એક રજૂઆત છે. તમે કોલમ વેક્ટર દ્વારા ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસમાં કેટ વેક્ટરનું પ્રતિનિધિત્વ કરી શકો છો. તમે ને ડ્યુલ વેક્ટર નું પ્રતિનિધિત્વ કરી શકો છો જે સાથે સળંગ બ્રા છે અને આ તે છે જેને આપણે પરંપરાગત રીતે અનુસરીએ છીએ. ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ માટે આપણે મેટ્રિક્સ સાથે રમી શકીએ છીએ. આ તે છે જે મેં કહ્યું એક રો નો મલ્ટીપ્લાય કરતી કોલમ એ બાહ્ય પ્રોડક્ટ છે અને તે તમને n ક્રોસ n મેટ્રિક્સ આપશે. વાસ્તવમાં અમે આને ડાયરેક્ટ બ્રેકેટ કેટમાં ઓપરેટર બનવા માટે આ બાહ્ય પ્રોડક્ટ કહીએ છીએ. જે રીતે તમને યાદ છે કે આંતરિક પ્રોડક્ટ સમાન સ્થિતિને ધોરણ કહેવામાં આવે છે અને જો તમે નોટેશનને સંકેતમાં લખવાનો પ્રયાસ કરો છો તો તમે ઈચ્છો છો હંમેશા શૂન્ય કરતાં મોટો અથવા તેની ઇક્વલ હોવાનો ધોરણ જ્યારે તે શૂન્ય હોય જ્યારે સાઈ એ નલ વેક્ટર હોય. ઠીક છે, અન્યથા આ જનરલ પોઝિટિવમાં હશે અને જો તમે x1 થી xn સાથે રો વેક્ટર તરીકે અને x1 થી xn સાથે કોલમ વેક્ટર તરીકે રજૂઆતમાં ફરીથી લખવાનો પ્રયાસ કરો છો પછી આ કન્ડિશન છે જે તમને આ બે વેક્ટરના પ્રોડક્ટમાં માટે મળશે. ધોરણનો સ્ક્વેર અને કારણ કે આ પોઝિટિવ ચોક્કસ છે આ પણ દરેક એક સ્ક્વેર હશે. મેં ટેકનિકલી સ્ક્વેર લખ્યું છે, આ સાચું નથી. જ્યારે તે રિયલ હોય જ્યારે તે રિયલ વેક્ટર સ્પેસ હોય. જો તે જટિલ વેક્ટર સ્પેસ હોય મારે કોલમ વેક્ટર જટિલ કોન્જ્યુગેટનું જોડાણ અને સ્થાનાંતરણ લેવું પડશે. કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ. તેથી તમારે x સ્ટાર મૂકવો પડશે અને રિયલ વેક્ટર સ્પેસ માટેની આ કન્ડિશન જો ધારો કે હું ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસથી શરૂઆત કરી હોવા છતાં n ખૂબ જ મોટી માનું છું. n ખૂબ જ મોટો થઈ જાય છે જે સ્ક્વેર હું ઉમેરું છું તે બની શકે છે ઇન્ફિનિટી બની શકે છે. તમારે કન્ડિશન કે ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ માટેનો સરવાળો જથ્થો જોઈએ છે. તમે તેને હંમેશા ફાઇનાઇટ બનાવી શકો છો પરંતુ જો n ખૂબ મોટો થઈ જાય તો આ ફાઇનાઇટ ન હોય તેવી શક્યતાઓ છે પરંતુ તમારે આ કન્ડિશન લાદવી પડશે. વેક્ટર સ્પેસમાં સ્ટેટ લો જેમ કે ધોરણ હંમેશા ફાઇનાઇટ હોય. આ વેવ ફંક્શન્સ માં કર્યું મેં કહ્યું કે તે વેવ ફંક્શન્સ બધા સ્ક્વેર ઇન્ટિગ્રેબલ વેવ ફંક્શન્સ છે. મેં આ એક અઠવાડિયામાં કહ્યું હતું કે 2 અઠવાડિયા પહેલા મેં આ કહ્યું હતું. તેવી જ રીતે વેક્ટર સ્પેસ પરની આ કન્ડિશન કે જે ફાઇનાઇટ n ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ પર છે તે ક્રમ માનવામાં આવે છે જો તે આ સ્થિતિને સંતોષે છે અને આવા સ્ક્વેર સરવાળો ક્રમનો આ કલેક્શન જે ફાઈ 1 ફાઈ 2 સ્ટેટનો સેટ છે જે n ડાયમેન્શનલ વેક્ટર સ્પેસથી સંબંધિત છે. તે વેક્ટર સ્પેસ જો તેમાં આ પ્રકારના સ્ક્વેર સમક્ષમ ક્રમ હોય તો તમે તેને વેક્ટર સ્પેસ કહો છો. તમે તે વેક્ટર સ્પેસને આ રીતે દર્શાવો છો L2 તરીકે. L2 એ છે. તેથી 2 એ વેક્ટર સ્પેસ છે જેમાં સ્ટેટનો સ્ટેટ x એ સમેશન ઓવર xn સ્ક્વેર એ લેસ ધેન ઇન્ફિનિટી છે. સ્ટેટ ફાઈ
છે તકનીકી રીતે મારે મોડ xn મૂકવો જોઈએ કારણ કે મેં સ્પષ્ટ કર્યું નથી કે તે રિયલ વેક્ટર સ્પેસ છે કે જટિલ સ્પેસ. તેથી સ્ક્વેર ઇન્ટિગ્રેબલ સ્ક્વેર સમેબલ સિક્વન્સ. તેથી કન્ડિશન જે મારી પાસે છે કદાચ મારે એક i 1 થી n સુધી મૂકવી જોઈએ તો આ કન્ડિશનને આપણે કહીએ છીએ કે તે એક સ્ક્વેર સમેબલ સિક્વન્સ છે કે તે સરવાળે છે અને તે ફાઇનાઇટ છે. તેથી તમે ધીમે ધીમે જોઈ શકો છો કે જ્યારે તમે ઇન્ટિગ્રેશન પર તમારા અભ્યાસક્રમમાં જાઓ છો ત્યારે તમે ઇક્વલ શું કરો છો. શરૂઆતમાં જો લેટીસ સ્પેસ્ડ હોય તો તમે અલગ સરવાળો કરવાનું શરૂ કરો છો પરંતુ ધારો કે હું nને ખૂબ મોટો બનાવું અને તેને બનાવી શકું અખંડ બનો પછી તે સ્ક્વેર ઇન્ટિગ્રેબલ પરિસ્થિતિ બની શકે છે. તેથી તમે જોઈ શકો છો કે હું તેને ફાઇનાઇટ વેક્ટર સ્પેસ તરીકે બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું પરંતુ અમુક પોઈન્ટ હું તેને અખંડ તરીકે બનાવવાનું શરૂ કરીશ અને સ્ક્વેર ઇન્ટિગ્રેબલ ફંક્શન્સ અને સ્ટેટ્સ જોઈશ. તેથી તે ફક્ત તમને ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસમાં બરાબર શું થઈ રહ્યું છે તેની અનુભૂતિ આપવા માટે છે. આ ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ એવી વસ્તુ છે જે નથી તમે જાણો છો કે તે સિસ્ટમ્સમાં થાય છે. તમારામાંથી કેટલા લોકોએ સ્ટર્ન ગેરલચ પ્રયોગ જોયો છે. વાસ્તવમાં બે બીમ અને તે બે સ્ટેટ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે અને તમારી પાસે બે ઇન્ડિપેન્ડન્ટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ હોઈ શકે છે. તો એવું નથી કે હું અહીં જે કંઈ કહી રહ્યો છું તે થઈ રહ્યું નથી તે થાય છે. તેથી તમારી પાસે બે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ ફિઝિકલ ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ છે. મને ફક્ત બે ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ પર જવા દો માત્ર સરળતા માટે. અત્યાર સુધી હું n ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ વિશે વાત કરતો હતો પરંતુ હવે હું મારી જાતને બે ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ સુધી સીમિત કરીશ અને ની સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરીશ અને સૂચનો અને પછી તમે n ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ માટે તે કેવી રીતે કરવું તે જાણો. તેથી જો તમને યાદ હોય કે છેલ્લા લેક્ચરમાં અમારી પાસે બે બેસિસ હતા, એક ઓર્થોનોર્મલ બેસિસ હતો અને બીજો બિનઓર્થોગોનલ બેસિસ હતો. તો ચાલો હું આ ઉદાહરણ સાથે આગળ વધું. તેથી આપણે ફાઈ અને ફાઈ 2 ને ઓર્થોનોર્મલ બેસિસ કહીએ છીએ. તે જ્યારે ઇનર પ્રોડક્ટ 5 1 સાથે 5 1 ઇક્વલ 1 ફાઈ 2 સાથે ફાઈ 2 ઇક્વલ 1 અને ફાઈ 1 સાથે 1 અને ફાઈ 1 સાથે 0 ફાઈ 2 ઇક્વલ છે. તમે પણ આને સઘન રીતે લખી શકો છો ફી એ ફાઈ આઈ ફાઈ જે ઇક્વલ ટુ ડેલ્ટા આઈ જે. બે ડાયમેન્શન વેક્ટર સ્પેસ માટે i અને j એક હશે. બે બંને i અને j બંને એક પર લેશે. આ એક કોમ્પેક્ટ છે. હવે તમે સામાન્યીકરણ જોશો જો હું n ડાયમેન્શનલ પર જાઉં તો ત્યાં n આધારિત વેક્ટર હશે નહીં બે બેસિસ વેક્ટર અને આ કન્ડિશન ઓર્થોનોર્માલિટીને સંતોષશે. તેથી આ સામાન્ય છે. આ ઓર્થોગોનલ છે. તો હવે આપણે શું કરવા માંગીએ છીએ કે આપણી પાસે નોન ઓર્થોગોનલ બેસિસ પણ હોઈ શકે. તેથી આપણે તેને ફાઈ 1 અને ફાઈ 2 કહીએ છીએ. આ નોન ઓર્થોગોનલ શા માટે છે? જો તમે ફાઈ 1 ફાઈ 2 શું છે તે શોધવાનો પ્રયાસ કરશો તો આ શૂન્ય નહીં હોય અને ફાઈ 2 ફાઈ 1 પ્રિન્સિપલ રીતે આનો સ્ટાર. તેથી આ છે કહેવાનો અર્થ કે આ બિન ઓર્થોગોનલ
બેસિસ છે. બેસિસ નો અર્થ શું છે? જો તમારે કોઈપણ આર્બિટરી સ્ટેટ લખવું હોય તો એકવાર હું આને બેસિસ કહું. જટિલ કોએફિશિયન્ટ ફાઈ આઈ પર કેટલાક જટિલ ગુણાંકનો ઉપયોગ કરી શકું છું. 1 થી 2 છે. તેથી આ બેસિસ સ્ટેટ્સનું સુપરપોઝિશન છે જે તમને આપશે 2 ડાયમેન્શનલ વેક્ટર સ્પેસમાં આર્બિટરી સ્ટેટ છે. તેથી આ શા માટે આ બેસિસ સેટ બનાવે છે પરંતુ આ ઓર્થોગોનલ પર નથી? અને પછી આપણે શું કરીએ તે નોનઓર્થોગોનલ બેસિસથી ઓર્થોગોનલ બેસિસ મેળવવા માંગીએ છીએ. આ તે છે જે આપણે છેલ્લા લેક્ચરમાં કરી રહ્યા હતા અને તમારામાંથી કેટલાક મને પૂછતા હતા કે કયો પ્રારંભિક વેક્ટર હોવો જોઈએ. આ બેમાંથી કોઈપણ વેક્ટર હું 2 ડાયમેન્શનલ વેક્ટર સ્પેસમાં પસંદ કરી શકું છું. એ એક n ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ છે જે પ્રારંભિક વેક્ટર તે n બેસિસ વેક્ટરમાંથી કોઈપણ હોઈ શકે છે. ત્યાં કોઈ આવશ્યકતા નથી કે મારે ફક્ત આ વેક્ટરથી શરૂ કરવું પડશે. ગ્રામ-શ્મિટ ઓર્થોગોનલાઇઝેશન માત્ર સગવડ માટે આપણે કહીએ છીએ કે ફાઈ 1 નોર્મલાઇઝેશન સાથે ફાઈ 1 ના પ્રમાણસર છે. જો ધારો કે આ નોર્મલાઇઝ છે તો ફાઈ 1 પોતે જ પહેલો વેક્ટર હશે અને તમે પ્રોજેક્શન લઈને બીજો વેક્ટર શોધો છો કે તમે શું કરો છો. આ અમે છેલ્લા ટાઈમ કર્યું હતું તો ચાલો તેને અહીં ફરીથી કરીએ. અમે ફાઈ 1 ને ફાઈ 1 તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ પરંતુ આ સામાન્ય ન હોઈ શકે. તમારે તેને નોર્મલાઇઝ બનાવવું પડશે. અમે ગ્રામ-શ્મિટ ઓર્થોગોનલાઇઝેશન કરી રહ્યા છીએ. 2 સ્ટેટમાંથી એક લો, ફક્ત નોર્મલાઇઝ કરો અને તેને પ્રથમ બેસિસ વેક્ટર કહો. હું કેવી રીતે ફાઈ 2 શોધી શકું? ફાઈ 2 એ બીજો બિન ઓર્થોગોનલ વેક્ટર હશે પરંતુ ફાઈ 1 સાથે કમ્પોનન્ટ સબટ્રેક્ટ કરો. તેથી તમે તે જ કરશો. સામાન્ય રીતે તમે કરો છો. આ તે છે જે તમને ફાઈ 1 સાથે કમ્પોનન્ટ આપશે. ફાઈ 1 સાથે ફાઈ 2 સ્ટેટ્સનું આંતરિક પ્રોડક્ટ તમને ફાઈ 1 સાથે કમ્પોનન્ટ આપશે પરંતુ આ સ્કેલર છે. તમને વેક્ટર ઇક્વેશન મળે છે. તેથી હું આ બાજુએ જોઈએ અથવા હું મૂકી શકું છું કે મને આ જોઈએ છે. તેથી આ સંખ્યા છે અને આ કોલમ વેક્ટર છે. જો તમે 2 ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ આપો છો અથવા જો આપણે 2 ડાયમેન્શનલ વેક્ટર સ્પેસમાં હોઈએ તો હું ફાઈ 1 ને b તરીકે દર્શાવી શકું છું અને પછી તમે હકીકત શોધી શકો છો. ચાલો તમને અને b ને અમુક ચોક્કસ વેલ્યુ આપીએ. અમે તેને 1 અને 1 તરીકે લઈ શકીએ છીએ. પછી ફાઈ 1 શું હશે? ધોરણને કારણે રૂટ 2 હશે. ધોરણ ના કારણે I કે પ્રતિનિધિત્વ છે અને અમે આનો ઉપયોગ શોધવા માટે કરીએ છીએ. તેથી જો મારે ફાઈ 2 શોધવા હોય તો મારે ફાઈ 2 લેવાની જરૂર છે. તેથી આ નોટેશનમાં ફાઈ 2 હું એક શૂન્ય તરીકે દર્શાવી શકું છું. જો હું તે લઉં તો તમે જોઈ શકો છો કે આ 1 1 છે. આમાં રૂટ 2 દ્વારા 1 છે. 1 1 0 સાથે અને તમને રૂટ 2 દ્વારા 1 આપશે. તો આ કરો અને તમે આ કરો પછી અંશનું પરિણામ જે હોય તે મારે ની જરૂર છે. આ ગમે તે હોય, મને આને કોઈ નવી સ્થિતિ કહેવા દો અને તમારે ના આંતરિક પ્રોડક્ટનો ધોરણ પોતાની સાથે લેવો પડશે. તમે સમજો છો કે હું શું કહું છું અને પછી સ્ક્વેર રૂટ લો અને તમને ફાઈ 2 મેળવવું જોઈએ. આપણે અહીં શું અપેક્ષા રાખીએ છીએ? આપણને 1 બાય રૂટ 2 જે હું અપેક્ષા કરું
છું। શું તમે કૃપા કરીને આ બીજગણિત કરી શકો છો અને ચેક કરી શકો છો? આ હશે 1 0 માઇનસ 1/2 1 1 1 1 1 0 સાથે 1 અને પછી 1 0 સાથે 1 શું થાય છે તે 1 છે અને આ 1 પછી 1 છે, તેથી તમારી પાસે 1/2 અને -1/2 અંક હશે, પરંતુ તે સામાન્ય નથી. જો તમે તે કરો છો તો તે 1 + 4 1 સ્ક્વેર વત્તા 1 સ્ક્વેર છે, પરંતુ 1 + 4 તો આ તમને શું નોર્મલાઇઝેશન આપે છે? કેટલાક 1 + 4 + 1 + 1 જે 2 + 4 છે, જે 1 + 2 છે, nનું સ્ક્વેર રૂટ સૂચવે છે nનું એક સ્ક્વેર રૂટ. એ 1√2 છે. તેથી તમને મળે છે રાજ્ય પર છે √2 પ્રકાર દ્વારા. આ જેવા સરળ ઉદાહરણ માટે ખૂબ જ સરળ પ્રયાસ કરો અને તેનો અનુભવ કરો. પરંતુ આ પ્રક્રિયામાં કંઈક એવું છે જે હું તમને કહેવા માંગતો હતો. તે શું છે આપણે અહીં જોઈએ છીએ? આ ભાગ. તે ભાગ શું છે? માત્ર થોડી સ્લાઇડ્સ પહેલા કહ્યું એ બાહ્ય પ્રોડક્ટ છે. પરંતુ આ બાહ્ય પ્રોડક્ટ ઓપરેશનનું કાર્ય શું છે? તે એક દિશા સાથે આર્બિટરી સ્ટેટના કમ્પોનન્ટને પ્રોજેક્ટ કરે છે. આ બાહ્ય પ્રોડક્ટ એક પ્રોજેક્શન ઓપરેટર છે. શું એક એ પ્રોજેક્શન ઓપરેટર છે? મેટ્રિક્સ ઓપરેટર બનશે. જો આ ઓપરેટ કરે છે તો ચાલો હું તેને આ તરીકે કોલ કરું અને P1 આ ઓપરેટરોને ટોપી સાથે મૂકી દઉં. આ સંમેલન છે જેને આપણે અનુસરીએ છીએ. આને મોમેન્ટમ સાથે મૂંઝાશો નહીં. તે કેટલાક પ્રોજેક્શન ઓપરેટર છે. P1 ટોપી ધારો કે હું તેને 2 પર કરું છું. આ 0 શું છે કે નોન-ઝીરો 0 શું છે? જેથી પ્રોજેક્શન ઓપરેટરની વ્યાખ્યા. જો તમારી પાસે n બેસિસ સેટ છે, જો તમે પ્રોજેક્શન ઓપરેટરને ચોક્કસ આધાર પર પ્રોજેક્ટ સાથે વ્યાખ્યાયિત કરો છો, જ્યારે અન્ય ઓર્થોનોર્મલ બેસિસ કામ કરે છે ત્યારે તે 1 0 હશે. જે પ્રોજેક્શન ની વ્યાખ્યા પણ સમાન રીતે વ્યાખ્યાયિત કરી શકે છે. 2 ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ પ્રોજેક્શન ઓપરેટર P2. તમે પ્રોજેક્શન ઓપરેટરને વ્યાખ્યાયિત કરી શકો છો. P2 શું છે? P1 + P2 પ્રોજેક્શન ઓપરેટર્સનો સરવાળો આઇડેન્ટિટી ઓપરેટર જેવો હોવો જોઈએ. 2 ડાયમેન્શનલ વેક્ટર જગ્યામાં હું મારી જાતને સ્પષ્ટ કરી રહ્યો છું. 2 ડાયમેન્શનલ વેક્ટર સ્પેસમાં 2 પ્રોજેક્શન ઓપરેટરોનો સરવાળો આઇડેન્ટિટી તરીકે કરી શકાય છે. તેથી જ્યારે પણ હું આર્બિટ્રી સ્ટેટ લખું છું ત્યારે હું આ લખી શકું છું જેમ કે મેં કહ્યું હતું કે હું તેને અમુક ci ટાઇમ્સ i પ્રોજેક્શન ઓપરેટર P1 પ્લસ P2 તરીકે લખી શકું છું કારણ કે P1 P2 છે. આઇડેન્ટિટી સ્ટેટ
આ સમાન છે અને આ સ્ટેટ્સ ફાઈને બેસિસ સ્ટેટના સુપરપોઝિશન સાથે લખી શકાય છે, ના જટિલ કોએફિશિયન્ટ સાથે. હવે મને કહો કે C1 શું છે અને C2 શું છે. C1 હશે P1 એ બાહ્ય પ્રોડક્ટ PHI11. C1 શું છે? C1 Phi1 સાથે ફાઈ. C2 હશે આ બાહ્ય પ્રોડક્ટ સ્ટેટ Phi2 અહીં આવશે તો C2 થી will શું છે તેથી તેની. જો તમે બે ડાયમેન્શનલ વેક્ટર સ્પેસમાં આ ખ્યાલને સમજો છો, તમારા માટે તે કોઈપણ ફાઇનાઇટ ડાયમેન્શનલ ઇનફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર જગ્યાઓ માટે કરવા માટે આ થીમ સમાન છે. એકમાત્ર વસ્તુ એ છે કે પ્રોજેક્શન ઓપરેટરની સંખ્યા વધશે. તમારી પાસે આ બે નહીં હોય. વેક્ટર સ્પેસના આધારની સંખ્યા અથવા ડાયમેન્શન પર આધાર રાખે છે અને કોઈપણ મનસ્વી સ્થિતિને આ લિનિયર કોમ્બિનેશન અથવા આ વસ્તુ તરીકે લખી શકાય છે. મને અહીં થોભવા દો.